સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ પોલીસ સ્ટેશનના 2 ડિવિઝન થતા નવા 4 પોલીસ સ્ટેશનો ખુલ્લા મુકાયા। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પોલીસ તંત્રની કામગીરી સારી રીતે થાય તે માટે પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં ફેરફાર કરવામાં આવેલ છે। આ પ્રસંગે ભુજ સિટી તથા ભુજ તાલુકાના ડિવિઝન અલગ થવાથી 4 જેટલા નવા પોલીસ સ્ટેશન ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જ્યારે આ પોલીસ સ્ટેશનમાં મહેકમ પણ સરકારના નિયમો અનુસાર મૂકવામાં આવશે। આ પ્રસંગે કચ્છના સાંસદ પૂનમબેન જાટ, ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, પશ્ચિમ કચ્છના પૂર્વ એસપી બિપિન આહિરે તથા નવા એસપી વિધિ ચૌધરી, નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર વગેરેએ વિશેષ હાજરી આપેલ હતી। તો આ પ્રસંગે ખાસ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકતા માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ હતું કે ભુજમાં જે એક પોલીસ સ્ટેશન હતું એનું વિભાજન કરી અને એના વિસ્તારને, ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને, વસ્તી ધ્યાનમાં રાખીને જે 4 પોલીસ સ્ટેશનો થયા છે, એના કારણે જે વિસંગતતા હતી પોલીસ સ્ટેશન પર પહોંચવાની એ દૂર થશે। લોકોને એમનું નજીકનું પોલીસ સ્ટેશન કોઈ નાનો મોટો ગુનો બન્યો હોય તો એ નોંધાવવા માટે સાનુકૂળતા થશે અને પોલીસ સ્ટાફ વધવાના કારણે આ ગુનાઓને ઝડપથી એનું નિવારણ થાય એ પ્રકારનો લાભ આ પોલીસ સ્ટેશનોથી થશે। કેસી જ્વેલર્સ, કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર। કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ। બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે, ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં। દરેક જાતની બેંગલ્સના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ। 100 ગ્રામની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો તદ્દન મફત। આપના શોરૂમનું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર VH પટેલના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। કિશોરભાઈ 9825324733, લેન્ડલાઇન 02832226733 તેમજ 254733। કેસી જ્વેલર્સ બેંગલ ઉત્સવ। ડિવાઈડરના કામોથી અકસ્માતોને આમંત્રણ આપતું R&B નું તંત્ર ડિવાઈડર બરાબર હોવા છતાં તોડીને ફરીથી બનાવાયું, ભ્રષ્ટાચારની આશંકા। ભુજથી મિર્જાપર જતા રસ્તા પર પ્રિન્સ રેસીડેન્સી પાસે છેલ્લા અઠવાડિયામાં 3 ગંભીર અકસ્માત થયા હતા, જેમાં પ્રથમ એક દંપતીને ટ્રકે હડફેટે લીધી હતી અને બંને ગંભીર ઘાયલ થયેલ હતા। બીજા અકસ્માતમાં ટ્રક ચાલકે છકડાને હડફેટે લેતા 4 લોકોને ઈજાઓ થયેલ હતી, જ્યારે ગઈકાલે ત્રીજા અકસ્માત એક યુવતીનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું। આ બધા અકસ્માતોમાં ક્યાંક ને ક્યાંક આ ડિવાઈડરના કામો જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે। આ કામોમાં આપ જોઈ શકો છો કે રસ્તાનો અડધો ભાગ કામ કરતા રોકાઈ ગયો છે। આ વિસ્તારમાંથી અનેક ઉચ્ચ અધિકારીઓ પસાર થાય છે, પણ નિયમો વિરુદ્ધના ચાલતા આ કામો પર કોઈનું ધ્યાન જતું નથી। જ્યારે આ ડિવાઈડર નવું બનાવવાનું પૂછતા R&B ના કાર્યપાલક ઇજનેર શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર જર્જરિત બની જતા નવું બનાવવામાં આવેલ છે, જ્યારે આખા ભુજના ડિવાઈડરો એક સાથે બન્યા છે તો માત્ર આ એક જ ડિવાઈડર કેમ જર્જરિત થાય? આ ડિવાઈડર સારી હાલતમાં હોવા છતાં માત્ર પૈસાનો દુર્વ્યય કરવાના આક્ષેપો પણ થયા છે। તો આ કામોમાં કોઈ પણ નિયમોનું પાલન ન થવાની રાવ પણ મળી હતી। આ ડિવાઈડર સારી હાલતમાં હોવા છતાં તે તોડી બીજી વખત બનાવવામાં અનેક હેતુઓ સર થયા હોવાની વાતો પણ વહેતી થયેલ હતી। તો આ અંગે વિગતો આપતા R&B ના કાર્યપાલક ઇજનેર શ્રી જોશી सब कॉलेज रोड પાસે જે ડિવાઈડર બને છે તો એ ડિવાઈડર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ R&B નો કોલેજ લાલન કોલેજ વાળું જે આપ કહો છો એ ભુજ લખપતનો પાર્ટ છે, માંડવી તરફ જતો જે રસ્તો છે એમાં શરૂઆતના 4 કિલોમીટર પોલેન્ડ રોડ છે, એટલે એમાં સેન્ટ્રલ વર્જ જે અમારી ભાષામાં એ છે અને ખાસ કરીને પ્રિન્સ રેસિડેન્સી તરફની આસપાસનો જે 700-800 મીટર છે એ ઘણા વર્ષોથી આવે જૂની રબર મેશનરીની સેન્ટ્રલ વર્જ હતી અને ટ્રાફિકમાં વાહનોની ટક્કરને લીધે ઘણી બધી જગ્યાએ તૂટી ગઈ હતી અને જર્જરિત પણ થઈ ગઈ હતી।
સાહેબ બીજા કોઈ ડિવાઈડર કોઈ ખરાબ હાલતમાં નથી ને માત્ર આ જ ડિવાઈડર ખરાબ થયો એ થોડોક આરએનબી હસ્તકના જે રોડ છે ભાઈ એમાં એક આ ભુજ માંડવી વાળો રોડ છે અમારો, એક જ રોડ આવે છે, અને ભુજ મુન્દ્રા, બાકીના જે રસ્તાઓ છે એ બધા આ વિભાગ હસ્તકના નથી. અને આનું મુખ્યત્વે આશય ફક્ત 15 ઓગસ્ટનું જે રાજ્ય કક્ષાનું સેલિબ્રેશન છે એને ભાગરૂપે આપણા શહેરને સ્વચ્છ અને સારું બનાવવાનો એક ઉમદા પ્રયાસ છે. ડિવાઈડરમાં કામ થયું છે છેલ્લા 8 દિવસમાં એ રસ્તા ઉપર 4 ગંભીર અકસ્માત થયા છે, એક બેનનો મૃત્યુ થયો છે અને 7 જણા માત્ર એ કામકાજ થાય છે એના કારણે ઘાયલ થયા છે. તો સાહેબ આ તો અતિ ગંભીર બાબત છે. સાહેબ આપણે વિકાસના કામો કરીએ છીએ પણ આ જો લોકોનો વિનાશ થતો હોય તો આ વિકાસનું કામ કેટલી હદે આપણે સારું કરી શકીએ? કારણ શું છે એ આપ મને કહેશો જરા પ્લીઝ? અકસ્માત રસ્તો જે કામ થાય છે બંને બાજુ એક બાજુનો રસ્તા એ લોકોએ બ્લોક કરી દીધા છે, પરિણામે રસ્તો નાનો સાંકડો થઈ જાય છે. જનરલી કહેવાય છે કે જે અમારું જે આ બ્લોક્સ બધું જે મૂકતા હોઈએ છીએ ને સેન્ટ્રલ વર્ક કરતા હોઈએ છીએ ને એમાં રસ્તો બ્લોક કરતા જ નથી, એ સેન્ટ્રલ વર્કનું જે પોર્શન છે ને એમાં જ મટીરિયલ મૂકીને કરતા હોઈએ છીએ. સાહેબ તો 15 દિવસથી આ કામ ચાલુ છે એનો મતલબ એ કે કોઈ આરએમબી નું મોનિટરિંગ છે જ નહીં, તમને ધ્યાનમાં નથી એટલે જોયું છે. અને જે જોયું હતું એ ટ્રાફિકની સલામતીને લક્ષ્યમાં રાખીને જ બોર્ડ પણ આપણે આગળ મૂકીએ છીએ કે ભાઈ કામ ચાલુ છે, વાહન ધીમે રાખો, એ બધું છે જ. છતાં આપણે જોયું કેમ કે આ માર્ગ સુરક્ષા વીક ઉજવતા હોઈએ જ્યારે આવી નાની નાની ત્રુટિઓના કારણે લોકોના જીવ જતા હોય. બિલકુલ સાચા છો. હજુ પણ મને એ જાણ આવ્યું નથી કે ડીએસપી સાહેબે કે મને જાણ નથી કરી કે આવો અકસ્માત થયો છે, એ પણ મારા જાણમાં નથી. તપાસ કરી લો, ડીએસપી સાહેબને પૂછી જોઈએ અને કારણ શું છે અકસ્માતનું. કેટલા દિવસમાં કદાચ આ સમાધાન થઈ જશે, લોકોને પરેશાની ન થાય? લોકોની સેફટી માટે એક પણ મિનિટ રોકાય નહીં, ઇટ શુડ બી ડન ઇમિડિયેટલી. ઓકે. ડોક્ટર સાહેબ મારી દીકરીને બહુ ટાળ વાંચે સાહેબ, એનું આખું શરીર ધ્રુજે છે, ઉલટી કરી નાખે છે, જુઓ સાહેબ આખું શરીર કેવું ધક તપે છે. હા કાકા, મેલેરિયા નો ફેલાવો મચ્છરોથી થાય છે. ઘરમાં બંધિયાર પાણીના સંગ્રહ સ્થાનોને સુરક્ષિત ઢાંકણ ના હોય, ઘરમાં દવાયુક્ત મચ્છરદાની ના હોય, બાળકને દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવી ના હોય, જેના કારણે મેલેરિયા થાય છે. તમારી વાત સાચી સાહેબ. ઘરમાં હોય જો દવાયુક્ત મચ્છરદાની મારા ભૈલા, તો ન આવે મચ્છર કે ન થાય મેલેરિયા. વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ તરફથી પશ્ચિમ કચ્છમાં અનેક જગ્યાએ થયેલ ગોહત્યા વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કરાયો. તાજેતરમાં મોટા જામથડા, અમારા ગામ અને વવાર પાસે ગોહત્યા ગોવંશની કતલની વાત બહાર આવતી તમામ સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને ગુનેગારોને પાસામાં પૂરવાની માંગણી પણ કરવામાં આવી રહી હતી. આ બનાવના પ્રતિભાવ સ્વરૂપે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ગુનેગારોને સખ્ત સજાની માંગણી કરવામાં આવેલ હતી. કચ્છના ગ્રામ વિસ્તારોમાં ગાયોના ચરિયાણની જમીન ખુલ્લી કરવાની પણ આવેદનપત્રમાં માંગ કરાઈ છે. માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ અધિકારીને કચ્છની અંદર માંડવી અને નખત્રાણા તાલુકામાં જે ગૌ હત્યા થઈ છે એ ગૌ હત્યા ક્યારે ન થાય, તોમતદારને કડક કડક સજા થાય તેવા હેતુથી આજે આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. તેમજ આજે 2 દિવસની અંદર હિન્દુઓનો આક્રોશ છે. આ વખતે જે ગૌ હત્યા થઈ એમાં જે મુસ્લિમ સમુદાય જે વિરોધ નોંધાયો છે, ખરેખર હું મુસ્લિમ સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી સાથે આવી જ રીતે ગૌ હત્યા ક્યારે નહીં થાય અને એના વિરોધમાં મુસ્લિમ સમુદાય સાથે રહેશે તો હું નથી માનતો કે કચ્છની અંદર ક્યારે ગૌ હત્યા થાય. ગાય એ ભારતનો પ્રાણ છે, ભારતની એક તાકાત છે. ગાયનું હોવું એટલે કે માનવ જાતનું અસ્તિત્વ હોવું એ માત્ર હિન્દુઓની માતા નથી પરંતુ સમગ્ર માનવ જાતની માતા છે. નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે આગમન હોય અને ઉપરા ઉપરી કચ્છના 3 ગૌ હત્યાના જે બનાવો બન્યા છે એ અત્યંત ગંભીર ઘટના છે. વિશ્વ હિન્દુ પરિષદ જે 3 બનાવો બન્યા છે, માંડવી તાલુકાનું જામથડા ગામ છે, નખત્રાણાનું અમારા ગામ છે અને મુન્દ્રા તાલુકામાં જે કતલખાને લઈ જવાતા વાછરડાઓની જે ઘટના છે એ વિશ્વ હિન્દુ પરિષદ
કચ્છના સમસ્ત સાધુ સંતો અને જીવદયા પ્રેમીઓ અને સમસ્ત હિન્દુ સમાજ આ બનાવને ગંભીરતાથી લઈ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમાં જે આ ગુનેગાર તત્વો છે, ગુજરાત સરકારના નવા કાયદા પ્રમાણે પાસાની સાથે 7 વર્ષની જેલ અને ₹50,000નો દંડ એ આજના અમારા આવેદનપત્રનો અનુરોધ છે. હાર્દિક શુભકામના. શ્રી યોગેશ એસ ત્રિવેદી, અબોટી, મહામંત્રી શ્રી ભુજ તાલુકા ભાજપ. આપની થયેલી વરણીને હર્ષ અને ગૌરવ સાથે વધાવીને અભિનંદન પાઠવીએ છીએ. રાજકીય ઉચ્ચ સોપાનો સર કરો એવી શુભેચ્છા. શુભેચ્છક વીરમ કારા રબારી, માજી ઉપસરપંચ શ્રી દૈસરા, ગોપાલ વીરમ રબારી, સમીર વીરમ રબારી. હાર્દિક અભિનંદન. શ્રી રામ ડી કોટવાલ, સહ કન્વીનર શ્રી કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચો આઈટી સેલ. આપની ઉપરોક્ત પદે નિમણૂક થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છાઓ. ગોવિંદભાઈ પલણ પરિવાર, હોટલ ફન એન્ડ ફૂડ નખત્રાણા. કચ્છ ગૌરક્ષા સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી કચ્છમાં બનેલા બનાવોનો વિરોધ કરવામાં આવેલ. કચ્છમાં ગત અઠવાડિયે બનેલા ગૌવંશ હત્યાના બનાવોને કચ્છ ગૌરક્ષક સમિતિએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને આ આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તથા આવા કૃત્યો બીજી વખત ન બને તે માટે તંત્રો સખત જાગૃત રહે તેવી વિનંતી કરવામાં આવેલ હતી. તો આ વિશે વધારે વિગતો આપતા કચ્છ ગૌવંશ સમિતિના સભ્ય અમતદારો અત્યારે જામથડાના અત્યારે પકડાયા છે. એ પછી અમારામાં જે બનાવ બન્યો છે એ મુન્દ્રા તાલુકાના વવારમાં જે બનાવ બન્યો છે, જે ગાયો કે વાછડાઓને કતલખાને લઈ જતા હતા, એ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારી ગૌરક્ષા સમિતિ કચ્છની કોર કમિટીની અમારી આ માગણી છે. અત્યારે અમે જે રજની પટેલ સાહેબને અમે અહીંયા મળ્યા ગૃહ ખાતાના, એમણે કીધું છે કે અમે આના ઉપર સખત કાર્યવાહી કરીશું અને અમે પણ રાહ જોઈએ છીએ. અમે પણ અહીંયા એમને બેસી રહેવાના નથી. એ લોકો ઉપર કેટલી આ અસામાજિક તત્વો ઉપર કેવી સખત કાર્યવાહી થાય છે એના ઉપર સતત અમે નજર રાખીએ છીએ. પ્રાર્થના સભા તારીખ 5/8/2013 સોમવાર. સમય સાંજે 4 થી 6. સ્થળ રાઠોડ ભુવન, તલવાણા, તાલુકો માંડવી. પ્રભુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. સોકાતુર રાઠોડ જીતુભા વેસલજી ભાઈ, રાઠોડ ફતેહસિંહ નારુભા ભાઈ, રાઠોડ દિલુભા ગુલાણશી ભાઈ, રાઠોડ દીપુભા કલુભા ભાઈ, રાઠોડ હિતુભા ગુલાણશી ભાઈ, રાઠોડ વનરાજસિંહ ટપુભા ભાઈ, રાઠોડ જટુભા સતુભા પુત્ર, રાઠોડ હરસિંહ જીવુભા ભત્રીજા, રાઠોડ પૃથ્વીરાજસિંહ શીતુભા ભત્રીજા, રાઠોડ અજીતસિંહ જીવુભા ભત્રીજા, રાઠોડ નટુભા સતુભા પુત્ર, રાઠોડ વિક્રમસિંહ જીવુભા ભત્રીજા, રાઠોડ યશપાલસિંહ જટુભા પૌત્ર, રાઠોડ વિશલસિંહ જટુભા પૌત્ર, રાઠોડ જયવીરસિંહ હરસિંહ પૌત્ર, રાઠોડ જુગલસિંહ પૃથ્વીરાજસિંહ પૌત્ર, રાઠોડ મહેરસિંહ નટુભા પૌત્ર, રાઠોડ નીલરાજસિંહ અજીતસિંહ પૌત્ર, રાઠોડ અભયસિંહ નટુભા પૌત્ર, રાઠોડ હર્ષવર્ધનસિંહ વિક્રમસિંહ પૌત્ર, રાઠોડ યશવંતસિંહ યશપાલસિંહ પરપૌત્ર, રાઠોડ તરુણરાજસિંહ નટુભા પૌત્ર તથા સમસ્ત રાઠોડ પરિવાર તલવાણા માંડવી. 7 સ્કાય હોટલ એન્ડ રિસોર્ટ પરિવાર ભુજ. રામકુંડની સફાઈ બાદ જળદિન દિવસે ખુલ્લો મુકાયો તથા જળ પૂજન કરાયું. આ પ્રસંગને ભુજના જળપ્રેમીઓ અને નગરપાલિકા સાથે મળીને ઉજવ્યો. રામધૂન પાસે આવેલા રામકુંડની સફાઈ છેલ્લા સમયથી હાથ ધરાઈ હતી. આ સફાઈ પૂર્ણ થયા બાદ ગઈકાલે જળદિન નિમિત્તે રામકુંડ ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી. સમગ્ર કુંડની મીણબત્તી દ્વારા સુશોભિત કરવામાં આવેલ. આ પ્રસંગે ભુજ નગરપાલિકા અધ્યક્ષા હેમલતાબેન ગોર, ઉપપ્રમુખ પરાક્રમ શ્રી જાડેજા, કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કર તથા અન્ય નગરસેવકો અને અધિકારીઓએ હાજરી આપેલ હતી. આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ખાસ જણાવ્યું હતું કે આજે રામકુંડ મુકામે
જલ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ને એમાં જલ સંવર્ધન સમિતિ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમમાં ખૂબ સરસ દીપ પ્રગટાવ્યા. મને તો લાગે છે 1008 દીવા પ્રગટાવ્યા હોય એવું દેખાય છે મને. અને તમામ ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે. રામકુંડની સફાઈ કરી અને એમાંથી 40 ટ્રેક્ટરથી પણ વધારે કાદવ કીચડ કાઢી અને એટલું સરસ શુદ્ધ પાણી અત્યારે આ રામકુંડનું બનાવ્યું છે. ગ્રીન કલરનું ખૂબ જ શુદ્ધ પાણી છે. આવું ને આવું સ્વચ્છ કાયમી આ રામકુંડ રહે એવી આપણે બધા જ સામૂહિક રીતે આની બરોબર ખેવના કરીએ. હું નગરપાલિકાને ખૂબ અભિનંદન આપું છું. તો શું કહે છે આ પ્રસંગ અનુરૂપ ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા? સાહેબ, જળ દિવસ પ્રસંગે શું તમે ભુજની જનતાને બે શબ્દો? ગઈકાલે આપણે જે થીમ આધારિત ઉજવણી છે એમાં જળ દિનની ઉજવણી કરી, એટલે એક પ્રયત્ન આપણો એવો હતો કે શહેરનું ઐતિહાસિક રામકુંડ છે એની તળિયા જાટક સફાઈ કરેલી, તો એ પ્રજાના ધ્યાન પર અને આપણે લોકોને આ એક સારી કામગીરીનો પરિચય થાય અને એ માટે ત્યાં શહેરના અગ્રગણી નાગરિકો એકત્ર થયા. જળ દેવતાનો એક ઉત્સવ સ્વરૂપે આપણે ત્યાં રામકુંડમાં નાનો એવો પ્રસંગ એટલે કે મીણબત્તીઓ દ્વારા લોકોને પ્રતિજ્ઞાબદ્ધ કરાવ્યા. જળ અને જળાશયો એના પ્રત્યે જાગૃતિ વધે, જળનો સમજણપૂર્વક ઉપયોગ થાય, જળાશયો પ્રત્યે આપણી જાગૃતિ વધે, કુવા તળાવો ચોખ્ખા રાખીએ, બની શકે એટલો એનો સદુપયોગ કરીએ એવી ભાવના સાથે આપણે નાગરિકોને આમંત્રણ આપેલું અને ખૂબ સરસ એમનો રિસ્પોન્સ મળેલો. થીમ આધારિત કાર્યક્રમ અનુસાર આજે સમગ્ર કચ્છમાં ઉર્જા દિનની ઉજવણી કરવામાં આવે છે. લોકોના મિશ્ર પ્રતિભાવો રહ્યા. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે કચ્છમાં ઉર્જા દિવસની ઉજવણી કરવામાં આવી. સવારે ઉર્જા બચાવો તે સંદેશ સાથે રેલી સ્વરૂપે વીજ વિભાગના કર્મચારીઓ અધિકારીઓની આગેવાની હેઠળ ભુજના માર્ગો ઉપર નીકળ્યા હતા. જાણકારોના કહેવા મુજબ રેલી ફરજના ભાગરૂપે કાઢવામાં આવી, પણ તેમાં ઉત્સાહનો અભાવ વર્તાતો હતો. વીજળી વિભાગ સામે ગ્રાહકોનો વ્યાપક અસંતોષ અને આ વિભાગની ગ્રાહકો પ્રત્યેના નકારાત્મક અભિગમની હંમેશા ટીકા થતી રહી છે. ત્યારે ગ્રાહકોના ગળે સંદેશ ઉતારવા મુશ્કેલ છે. જિલ્લામાં કામ કરતા ઇજનેરો માત્ર પસંદગીના જ પત્રકારને બ્રીફિંગ આપે છે અને અન્ય અનેક મીડિયા પ્રત્યે તંત્રની સુગ જગ જાહેર છે. એ બાબતની ચર્ચા પણ વ્યાપક રહી. હાલે અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાની કામગીરી ચાલે છે. તેનાથી થયેલ ખોદાણ પુરાવવાની તાતી જરૂરિયાત છે. લોકોને અનેક મુશ્કેલી પડે છે, પણ આવા ખાડા પૂરવા માટે તંત્ર ગંભીર થાય તેમ લોકો ઈચ્છે છે. વીજળી વિભાગ તરફથી મસમોટા બિલો ફટકારવા, ગ્રાહકોની રજૂઆતોનો નિકાલ મહિલાઓ સુધી ન થાય, ગ્રાહકો ધક્કા ખાઈને થાકી જાય અને ઉર્જા વિભાગના વહીવટકારોએ નિવારવાની જરૂરત છે તેવી લોકોની લાગણી છે, જે તંત્ર સમજે તેવું લોકો ઈચ્છે છે. જીજી પટિયાર, અધિક્ષક ઇજનેર, ભુજ વર્તુળ કચેરી. આજનો 3 ઓગસ્ટનો દિન છે એ ઉર્જા દિન છે. ગત અઠવાડિયાથી છેલ્લા 8 દિવસથી ઉર્જા દિન અને ઉર્જા બચત વિશેની ઝાંખી કરાવતો માર્ગદર્શન આપતા સેમિનાર અમે ગોઠવેલા છે, જે મહિલા વર્ગથી માંડી અને વિદ્યાર્થી જગતને સ્પર્શે એ રીતે સેમિનાર ગોઠવેલા છે. 4 હાઈસ્કૂલો આપણી જે નામાંકિત ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલ છે તેમાં નિબંધ સ્પર્ધા પણ આજે ગોઠવવામાં આવેલી છે. સાથોસાથ અમે સેમિનાર સુઝલોનના એન્જિનિયર સાથે રહી, અમારા એન્જિનિયર સાથે રહી અને ઉર્જા બચત વિશે અને એના સાધનો વિશે, એની કાર્યક્ષમતા વિશે, એનો વિવેકપૂર્ણ વીજ વપરાશ વિશેનો સેમિનાર 4 ગોઠવી નાખ્યા છે. નગર સેવા સદન ભુજ આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન રાજ્ય કક્ષાની ઉજવણી ભુજમાં થવાની છે, જે ધ્યાને લઈને ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ તારીખે, સમયે અને સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સહભાગી થવાનું નિમંત્રણ છે. તારીખ 4/8/2013 રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી ભીડ નાકા બહાર બકલી કોલોની વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજાશે. ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા સ્થળ મહાદેવ નાકા બહાર હમીરસર પાસે
સમય સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. ટ્રકનો ડબ્બો અંજનીનગર સુરલપીટ રોડ પાસે ખસેડવાનો વિરોધ રહીશોએ વ્યક્ત કર્યો. હાલે જ્યાં ડબ્બો ચાલે ત્યાં દરરોજ 500 થી વધુ ટ્રકો આવન જાવન કરે છે. તે સ્થળેથી ડબ્બો ખસેડી અંજનીનગર સુરલપીટ રોડ પાસે રહેણાંકના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખસેડવાનો સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે. આ માટે સંત રોહિદાસ મેઘવાડ સમાજ દ્વારા આવેદનપત્ર પણ તૈયાર કરાયું છે. રહેણાંકના વિસ્તારમાં ડબ્બો ઉભો કરવાથી સ્થાનિક રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો ખરેખર ડબ્બો શરૂ કરવામાં આવશે તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી આપવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે રહીશોની રજૂઆતનો શું પડઘો પડશે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું. રામજી મહેશ્વરી, સમસ્યા એવી છે કે આ અંજનીનગર અને રોહિદાસનગર અને આજુબાજુમાં ધમધમતો વિસ્તાર છે, મધ્યમ વર્ગના અને વધારે પ્રમાણમાં દલિત લોકો વસે છે. તો એની બાજુમાં જે આ જમીન છે શ્રી સરકારની જમીન છે. હકીકતમાં આ જમીન પિથોરાજી ટ્રસ્ટની હતી, પણ પાછળથી એપીએમસીના એક મંત્રી હતા જેમણે ઢોરવાડો શરૂ કરેલો અને ઢોરવાડો શરૂ કરી અને આ જમીન દબાવવા પેશકદમી કરવા માટેની કોશિશ કરેલ હતી. આજે ફરીથી આ લોકોએ જ્યારે ટ્રકનો ડબ્બો બનાવવા જઈ રહ્યા છે ત્યારે અમારા રહેણાંક વિસ્તારની અંદર જો ટ્રકનો ડબ્બો બને તો કેટલી અસામાજિક પ્રવૃત્તિઓ ઊભી થાય અને એનો સામનો અમારે કરવો પડે. અમારા બેન દીકરીઓ, માતાઓ, વડીલો બારે રોડ ઉપર નીકળી શકે એમ ન હોય. એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે શું સરકાર દલિતો અને પછાતોની વિરોધી છે? તો આ માટે હું સરકારશ્રીને વિનંતી કરીશ અને એપીએમસીને પણ વિનંતી કરીશ કે આજ પછી પેશકદમી ન કરે, આ જમીન અમારા માટે ખુલ્લી મૂકે અને એનો સખત વિરોધ કરું છું. અને અમે સૌ આ બાબતને વખોડીએ છીએ. આજ રોજે અમે બધા ભેગા થઈ કલેક્ટરશ્રીને આવેદન આપશું. એટલે એમ છે કે અમારા બચ્ચા પર બધા અહીંયા રમે ને અમે અહીંયા મંદિર બનાવશું એવી અમે શક્યતા છે. પછી ખૂટી તો એમ કરીને અમારે તો એમ સેન ન થાય. એમ બીક તો હોય ને, ગાડી હાલે, દારૂ આવે, અમારી નાવ દીકરીઓ સૂતી હોય, કરી હોય, અમારા ફરીઓ બાજુમાં છે તો સાહેબ પ્રેમતા હોય ને. દશામાનું વ્રત તારીખ 6/8/2013 થી શરૂ થતું હોય દરેક ભક્તજનોને જણાવવાનું કે દશામાની સાંજણી, પૂજાપાનો સામાન તથા વાર્તાનો પાનો વિનામૂલ્યે નીચેના સરનામેથી મેળવી શકાશે. મેહુલ વિજયભાઈ ઠક્કર, 59A હાલાઈનગર, માધાપર, નવાવાસ, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9978918179. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. અબડાસા તાલુકાના વમોટી ગામે જમીન ખેડવા બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા મારામારી થઈ. ખેતરમાં વાવણી બાબતે અબડાસા તાલુકાના વમોટી ગામે બે પક્ષો વચ્ચે મારામારી થતા 3 વ્યક્તિઓને ઈજાઓ થયેલ હતી. બનાવની મળતી વિગતો અનુસાર ગામની સીમમાં આવેલ ખેતરમાં વાવણી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. પરેશ જેઠાલાલ મહેશ્વરી, ગાંગજી જેઠાલાલ મહેશ્વરી તથા વસંત જેઠાલાલ મહેશ્વરીને ઈજાઓ થઈ છે. આ બનાવમાં હુમલો કરનારમાં શક્તિસિંહ જાડેજા, રઘુભા જાડેજા, હરિસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ સમગ્ર બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વિગતો આપતા જેઠાલાલ થાવર. મારું નામ જેઠાલાલ થાવર. અમે વમોટીના છીએ સાહેબ, અબડાસામાં. અમારું જે જમીન છે ને વમોટીમાં આવેલ છે. શ્રી સરકારી મેં 10 થી 12 વર્ષ કાઢી છે. હું વાવું છું ત્યાં. મારા છોકરા હતા, મારી તો ગેરહાજરી હતી. જ્યારે આ ઝઘડો થયો ને ત્યારે જ હું પોતો, પછી એને છૂટાવ્યા. એ લોકો જે માને હરખેડી નાખ્યા હતા એના ઉપર આવી કલટી લઈને એ ખેડવા માંડી ગયા. છોકરા ના પાડી. મારા ત્યાં બધા ઓલા તંબુની જે હતી ભૂંગી એ બધી ઉકળીને ફેંકાવી દીધી. છોકરા આવ્યા બીજા ખેતરેથી. તો એ કીધું આ શું કામ તમે ઉકળો છો, અમારા ખેતરમાં આવ્યા છો. છોકરાને મારવા માંડી ગયા. તો પછી મેં હાથ પાક દઈ ને એને છોડાવ્યા. ત્યાંથી અમે નખત્રાણા લઈ આવ્યા સારવાર માટે. સાહેબે, ડૉક્ટર સાહેબ ત્યાંથી અમને અહીંયા સારવાર કરવા ભુજ મોકલાવ્યા. એ 25 થી 30 જણા હતા. ભુજ લેવા પટેલ હોસ્પિટલ પાસે ફરી એક આંખલાએ એક વ્યક્તિને ઘાયલ કર્યો. નગરપાલિકા ઢોર પકડવાની કામગીરીમાં તદ્દન નીરસ.
ભુજમાં અનેક વખત ઢોરો દ્વારા નગરજનોને ઘાયલ કરવાના બનાવો રોજબરોજના બનતા ગયા છે. નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી. ન્યૂઝ ચેનલો અનેક વખત રામાયણો વાંચી છે. વર્તમાન પત્રમાં અનેક પુરાણો આ અંગે લખાણા છે, પરંતુ રખડતા ઢોરો અને નગરપાલિકા અડીખમ છે ઢોરો નહીં પકડવા માટે. નગરપાલિકા આખલા પકડતી નથી, માટે સામાન્ય લોકો એનો ભોગ બને છે અને નગરજન જ્યારે અવાજ ઉપાડે છે ત્યારે નગરપાલિકા એને કોર્ટના ચક્કર ખવડાવી નાખે છે. આવા એક કિસ્સામાં લેવા પટેલ હોસ્પિટલ પાસે ફરીથી એક વ્યક્તિને આખલાએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે આ વ્યક્તિને સારવાર અર્થે ભુજની જીકેજન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના વડા તરીકે કચ્છ કલેક્ટર હોય છે. જે તે જિલ્લાના કલેક્ટર એ નગરપાલિકાના વડા હોય છે. ત્યારે હવે એવો એક કાયદો બનવો જોઈએ કે રખડતા ઢોરથી કે પછી નગરપાલિકાના તંત્રથી કોઈ વ્યક્તિને હાનિ યા તો ઈજા પહોંચી હોય તો એનો કેસ સીધો ત્યારે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આ બંને કેસ સાંભળવા માટે એક હક ધરાવે છે, પાવર ધરાવે છે. ત્યારે આશા રાખીએ કે આ અંગે એક નવો ચુકાદો આવે અને નગરપાલિકાના પ્રશ્નો કોર્ટમાં ન જતા કલેક્ટર જ એને સાંભળી અને યોગ્ય ન્યાય આપે. પરેશ સોમનાથ શાહ. પરેશભાઈ, કઈ જગ્યાએ બનાવ બન્યો? અરે અહીંયા ઢોળ ઉતરતા લેવા પટેલનો ઢોળ ઉતરતા ઓચિંતો આખલો આવ્યો અને મને ધસી નાખ્યો. એટલે કે રોડ ઉપર આવી ગયા હતા? હા, રોડ ઉપર. મારે એટલું જ એવું છે કે નગરપાલિકાએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આખલાની બધી પકડી લેવા જોઈએ અને ઓચિંતા રોડ ઉપર આવે અને આમ જાન લેવા હુમલો થાય એ ઘણું કહેવાય એમ. ભુજ તાલુકાના કુકમા ગામ નજીક ગળાપાટિયા પાસે આવેલ જૈન સાધના કેન્દ્રના પરિસરમાં આવેલ મંદિરમાંથી ગઈકાલે રાત્રિના અરસામાં તસ્કરો પંચધાતુની મૂર્તિઓ તથા છત્રો જેની કિંમત ₹900 થતી હતી તે ચોરી કરી ગયા હતા. મંદિરમાંથી ચોરાવેલ મૂર્તિઓ તથા છત્રો કુકમા ગામ નજીક રેલવે ટ્રેક પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવેલ હતી. પોલીસ તપાસ ડાભી સાહેબ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દેશમાં 4835 સાંસદો અને વિધાનસભ્યો પૈકી 1448 સદસ્યો સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા પશુઓ, ગૌશાળા અને પુલ તણાયા. નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવા હોય તો મુંબઈના ગુજરાતીઓ શહેર છોડીને ચાલ્યા જાય. નીતિશ રાણેના વિવાદથી ખળભળાટ. મુન્દ્રામાં વિકાસનો પર્દાફાશ. બારોઈ વિસ્તારમાં લાકડાના ટેકે ઝૂલતા વીજ વાયરો. પીજીવીસીએલની તકલાદી કામગીરી. ભચાઉમાં થયેલ લઠ્ઠાકાંડના આરોપીઓની જામીન નામંજૂર કરતી કોર્ટ. તેલંગાણા બનાવના મુદ્દે કોંગ્રેસના 7 અને ટીડીપીના 5 સાંસદોના રાજીનામા. ગુજરાતમાં 12 કલાકમાં ભારે વરસાદની આગાહી. વ્યાજખોરો સાવધાન. વ્યાજખોરથી યુવાન ત્રસ્ત થતા આપઘાત કર્યો. કલોલના 7 વ્યાજખોરો સામે પોલીસ કેસ થયો. લોધિકા રાજકોટમાં દિયર સાથે અનૈતિક સંબંધની શંકાથી પત્નીને મોતને ઘાટ ઉતારતો પતિ. રાજકોટમાં પત્નીના આડા સંબંધના ત્રાસથી યુવાને આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું. ઇજનેરી પર્સન્ટાઇલ પદ્ધતિ ગેરકાયદેસર ઠરાવતા હુકમ સામેનો સ્ટે સુપ્રીમે લંબાવ્યો. વીજ ચોરીમાં કચ્છના 2 ઇસમોને 1 વર્ષની કેદની સજા ફટકારાઈ. અંજારમાં કન્યા શાળા મેદાનમાં હોસ્ટેલ બનાવવા સામે નારાજગી. બોલીવુડની અભિનેત્રીઓની યાદીમાં માધુરી દીક્ષિત સૌથી ટોચ ઉપર. બ્રિટિશ મેગેઝિનનું સર્વેક્ષણ. અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ સામે વિસ્ફોટ થતા ખળભળાટ. અમેરિકામાં હોબાળો મચાવનાર ક્લિન્ટન અને મોનિકાની સેક્સી ઓડિયો મેસેજ ટેપ બહાર આવતા સનસનાટી. સરકારી પોપટને વધુ છૂટ ન આપી શકાય. કેન્દ્રે સીબીઆઈની માંગણીઓ ફગાવી. અમેરિકાના આર્મી સ્ટોરમાં હવે સેક્સ મેગેઝિન નહીં વેચાય. અમેરિકામાં બળાત્કારીને 1000 વર્ષની સજા. રાજકોટમાં જ્વેલર્સની પેઢીમાંથી તસ્કરોએ કબાટ ઉઠાવી 1 કરોડનું સોનું અને 3 લાખ રૂપિયા રોકડા ઉઠાવ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.